સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો છે ને મારે આજે કાલે હું ગામમાં ગઈ હતી ને તો થોડોક વસ્તુ લઈ આવી. તો આગળ યાદ આવ્યું કે હાલો હું તમને પણ બતાવવા કે હું કામ લઈ આવી જોયા કે ચા થોડીક વસ્તુ લઈ આવી તો ચાલો પણ આપણે જોઈએ ચા કોસ્ટ્યુમ છે. ગામમાં જાય એટલે તો પછી લેવાય જાય, ન લેવું એ વસ્તુ પણ. આ દુકાન ત્યાં ખોલીને જોઈએ તો પછી પાછો એને ટાઈ પેક કર્યો હતો. ચા લીધો, લાઇટનો ચૂલો લીધો, ચા બજાજ કંપનીનો છે લાઇટનો ચૂલો. ચૂલો હું તો ને જૂનો હોય તો અમે પાડોશીનો હું થોડોક ટ્રાય કરવા લેવી હતી કે મને ફાવે ને તો હું ના કાં રોગ ખર્ચો કરવો. તે પછી ફાવ્યો હતી હું તો લેવી હતી. બે લીધા, કાજલી પર લીધો અને મેં પણ લીધો. બજાજ કંપનીનો છે, સારી કંપની આવે. બજાજનો અમારે માઇક્રોવેવ બજાજનો જ છે તો બજાજ કંપનીનો લીધો. શ્રીજી કિચનવેર છે ને ત્યાંથી લીધો, અમે ત્યાંથી જ લઈએ વધારે કિચનવેરની વસ્તુ. માઇક્રોવેવ ને ચૂલા અને મિક્સર ને બધું ત્યાંથી લીધું હતું. જો ત્યાંથી આ ચૂલો લેવા લઈ આવ્યો. પછી ચૂલો લઈએ એટલે એના થોડાક ઠામય લેવા જોઈએ. અહીં ઉતારતા ખરી પણ મારે અહીં લેવાતા હતા ખરી તો લઈ લીધા. ત્યાં ચૂલો લીધો. પછી એક આ એક આપણે સ્ટીલની નોનસ્ટિકની કઢાઈ લીધી. આપણી કે તો બકડીઓ આપણી કે આ છે સ્ટીલનું છે, એકદમ વજનવાળું. એનું ઢાંકણ છે આ એનું ઢાંકણ છે. તે એક આ કઢાઈ લીધી, એકદમ વજનવાળી છે. આમાં છે ને આપણે ગમે એ બનાવીએ ને તો દાજે નહીં તરીએ. ગમે આપણે કંઈ હેકીએ કે ગમે એ કંઈ શાક બનાવીએ કે કંઈ પણ કરીએ તો તરીએ દાજે એકદમ વજનવાળું આવે. આ કઢાઈ મારે લેવી હતી તો ખરી કે દુઃખની વેત નહોતી આવતી ગામમાં જવાની. કાલે ટાઈમ જડે ગયો તો કાજલને હાલને હું કાં આપણે જાય કે મારે મમ્મી લેવું તો તાજ જાય. પછી જે કાં કઢાઈ લેવી, એક ચૂલો લીધો, એક કુકર લીધો નાનું. દોઢ લીટર સ્ટીલનો. 3 લીટરનું પરવા લીધું હતું સ્ટીલનું, પણ નાનું નહોતું. આ એક કુકર લીધું. આમાં 2 ઢાંકણા આવે. એક આ આવે આપણી જે હોય કુકરનું, ને કાચનું ઢાંકણું આવે.
આપણે કંઈ ઓલું ઢાંકણું ન ઢાંકવું હોય ને આ કાચનું ઢાંકવું હોય ને તો આપણે ઢકાઈ જાય. તો એક કુકર લીધું. કુકર તો ટીનના છે, 5 લીટરનું છે. એક અમે વાડી રહેતા તેદુનું છે, ટીનનું છે, નાનું છે. પણ આ સગડીમાં ન હાલે ટીનનું, એટલે પછી આ સ્ટીલનું એટલે લીધો. ચીડકોકડું અસલ છે. આ તો સારું કાયમ અમારે ખીચડી તમારે કરવાની જ હોય એ તો પછી હું આમાં થઈ જાય હરખી. આ ઢાંકણું છે, આ ઢાંકણું છે, 2 ઢાંકણા છે. ચી ઢાંકણું તો પછી કુકર લીધો. અને એક આ તેલ લીધું. સસ્પેન આપણે આ શાક કરવાની ટોપડી તાવી ઘેર આવીને જોયું ને તાવી અમારે 2 તા છે. એક તો આવડી જ છે ને આવી જ છે, અને એક આથી છે મોટેરી છે. તો જોવા હાણી રાખા કે પછી આની દે ને બીજું કંઈક લઈ આવવા કે પછી આની અહીં રાખે લે. તો બસ ચા હું લઈ આવ્યું. કાલે ગામમાં ગયું થયું હતું. ચૂલો સારો છે, તમે જો કોઈ લેવો હોય તો 3500નો આવ્યો. અટાણે આ ગેસની પ્રોબ્લેમ થોડીક છે બાટલા ભરાવવાની, તો ઘણા ચૂલાવાળા જ ઘરાક આવતા હતા. તો આ 3500નો અમે તો લીધો. 1 વર્ષની વોરંટી ગેરંટી છે ને. પછી બજાજ કંપનીનું એક એવું છે કે આમાં તમે ગમે ત્યારે આપણે હમો કરાવી શકીએ. વરાદી સુધી તો એ લોકો હમો કરી દે કંપનીવાળા, અને પછી આપણી પણ જ્યારે કંઈ ખોટકો બાટકો થાય ને તો એ પણ હમો કરી દે. અને સ્પેર પાર્ટ બધા મળે જાય. કે બીજી કંપની હતી ઘણી, પણ એ કે આ બજાજનો તમારે સારો હોય કે બજાજનું, કે આ માઇક્રોવેવ અમારે બજાજનું જ છે, એટલા વર્ષથી હાલે. એની ઘણા વર્ષ થઈ ગયા, 8-9 વર્ષ તો તે જ ગાય છે. તો હું કે બજાજનો લે, એટલે કે મિલ્ટનના ઘણા હતા. તો પછી આ લીધો. સોલાર છે એટલે એ તો કંઈ આપણી ઉપાધિને જ બિલ નહીં હતા. તો પછી એક મી લીધો ને એક કાજળી લીધો. તો જો હું કરેવ્યું કાલે ગયું હતી તો જાય વસ્તુ બધી લઈ આવ્યું. જો હું બતાવવા તમને પાસેથી. પાસેથી બતાવવા. આ કઢાઈ છે આ રહી ચૂલામાં, આ હાલે આમાં. પછી આ કુકર છે નાનું, એનું આ ઢાંકણું. પછી સીટીને ખોખામાં પડ્યા છે. તો બસ જો આવું બધું કરાવ્યું કાલે. તો બસ જો આ બધું લઈ આવ્યું. તો આજે આખને યાદ આવ્યું, ખોલતી હતી ને તા હાલો ને વિડીયો બનાવવાથી હું કાં કોઈને લેવું હોય તો તમને પણ મેન તા ચૂલા સારું જ કે કોઈને ચૂલો લેવો હોય તો આઈડિયો આવે. એટલે હું તો જે બજાજ કંપનીનો લઈ આવી, એટલે કદાચ તમારે કોઈને લેવો હોય તો ખ્યાલ આવે એવા સારું. હાલો તો આ વિડીયો હું પૂરો કરા. સ્પેશિયલ આના માટે જ મેં બનાવ્યો હતો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કહેજો. લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.